એકદમ ચટાકેદાર ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું ફરીવાર સ્વાગત કરું છું। જેમ કે મિત્રો, આજે આપણે લસણની ચટણી બનાવવા જઈ રહ્યા છીએ। આ લસણ પછી મરચું નાખીએ, આમાં જીરું નાખીએ, પછી જીરાનો પાવડર, લસણને ખાડીએ, જીરાનો બે ભેગું મિક્સમાં, જો મિત્રો કેવું એકદમ ઝીણું લસણ થઈ ગયું છે, કૂટી ગયું છે। તો હવે આપણે આમાં દહીં એડ કરીશું। આપણે આવી ગઈ છે આ દહીં, અસલ એકદમ મસ્ત। હવે આપણે અંદર લસણની ચટણીમાં એડ કરીએ। દહીં એડ કર્યા પછી આપણે આને કૂટી લઈશું જોરથી, એકદમ સારી રીતે મિક્સ કરીશું। કેવું એકદમ મિક્સ થઈ જાય છે। હવે આપણે આમાં થોડું સ્વાદ પ્રમાણ અનુસાર મીઠું નાખીશું। અને ફરી એકવાર પાછું આપણે કૂટી લઈશું અને હવે એક વાટકામાં કાઢી લઈશું। અને હવે આપણે ઘી સાથે કકડાવી લઈશું। આ રહ્યું આપણું ઘી, અને ગરમ કરી લઈએ। ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે લસણની ચટણી અહીંયા મૂકી દઈએ અને આમાં ઘી આપણે એડ કરી લઈએ। ધીમી ગેસ કે ધીમા ગેસ ઉપર આપણે આને ધીરે ધીરે હલાવીશું। તો જો મિત્રો, એકદમ ચટાકેદાર ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે। એકદમ ચટાકેદાર ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે।